દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે એક વિશેષ ટોક શોમાં જે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ બેટર એન્ડ સિમ્પલર આ વિષયમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ ચર્ચામાં આપણી સાથે એક્સપર્ટ્સ છે. સૌથી પહેલાં મનુભાઈ વાઘેલા, જે જીએસટીના ટેક્સ કન્સલ્ટન્ટ છે અને વડોદરાના એક વ્યાપારીને એમના નામથી પરિચિત છે અને ખૂબ ઊંડું નોલેજ વર્ષોથી કામ કરે છે અને આપણને આજે આ ટોક શોની અંદર ઘણી બધી માહિતી આપી શકશે. એમની બાજુમાં છે યોગેશભાઈ કેસરિયા. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, CNK એસોસિએટ્સની અંદર અત્યારે એ પાર્ટનર છે. આલોકભાઈ શાહ અને યોગેશભાઈ કેસરિયા બંને ભેગા જ છે અને એ પણ જીએસટી અને ઇનડાયરેક્ટ ટેક્સીસ આ બંને ઉપર એક એક્સપર્ટ છે. આ બધાની સાથે આપણે આજે ચર્ચા કરવાના છીએ જીએસટીમાં જે ફેરબદલ આવી રહ્યો છે તે બાબતમાં. આપણે ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં હું જે 15મી ઓગસ્ટે લાલ કિલ્લાના ઉપર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું હતું કે ભાઈ હું દિવાળીની ગિફ્ટ ભારતીય પ્રજાને આપવા માગું છું. હવે આશ્ચર્યની તો એ વાત છે, એ દિવાળી તો બહુ દૂર રહી, પણ જેવા શ્રાદ્ધ પક્ષ પૂરા થાય એટલે તરત નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના પહેલા જ દિવસે આ જીએસટીના રિફોર્મ્સ શરૂ થઈ રહ્યા છે અને એ ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થવાનું છે 22મી સપ્ટેમ્બરથી. એટલે આ પ્રકારના આ જે રિફોર્મ્સ છે, જે ફેરબદલ છે, એ ફેરબદલ આજે સમજવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. ફેરબદલમાં મુખ્ય જે વિષય છે એ છે જીએસટી રેટના ઘટાડા માટે. કુલ મળીને જીએસટીના 5 સ્લેબ હતા. એક હતો 5%, 12%, 18%, 28% અને 40%. આ પ્રકારના જે જીએસટીના રેટના સ્લેબ હતા એ સ્લેબ પણ ઘટાડવામાં આવ્યા છે. એમાંથી 12% અને 28% આ સ્લેબ નીકળી જશે. એટલે સૌથી અગત્યનો વિષય રહેશે કે જે વિજય કેળકરે જીએસટીની પ્રસ્તાવના મૂકી અને શરૂઆત કરી તે વખતે એમને કીધું હતું કે ભાઈ જીએસટી લગાડવું હોય તો એક જ રેટ રાખો અને એમને 12%ના રેટ કહ્યા હતા. પણ તે વખતે જે ચર્ચા શરૂ થઈ એમાં કે ભાઈ જે ગરીબ લોકો છે એમને ઓછો ટેક્સ આપવો પડે, આવી એક કલ્પના હતી. એટલા માટે આ સ્લેબ બનાવવામાં આવ્યા. પણ હવે મને લાગે છે જીએસટી મેચ્યોર થઈ રહ્યું છે અને મેચ્યોરિટીના કારણે કદાચ આ પ્રકારના સ્લેબ ઘટાડવામાં આવી રહ્યા છે એવું લાગે છે. પણ આ આખા વિષયની એક પ્રકારની પ્રસ્તાવના હું માન્ય મનુભાઈ વાઘેલા સાહેબને કહીશ કે શરૂઆતમાં આપણને એક પ્રસ્તાવના આ વિષયની આપે. નમસ્કાર દર્શક મિત્રો, આજના એપિસોડ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સમાં આપ સૌનું સ્વાગત છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 15 ઓગસ્ટ 2025ના રોજ સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી કરેલ પ્રવચનમાં દેશવાસીઓને દિવાળી ગિફ્ટ તરીકે જીએસટી રાહત સુધારાની ઘોષણા કરી હતી અને તેના અનુસંધાને તારીખ 3/9/25ના રોજ 56મી જીએસટી કાઉન્સિલ મિટિંગ માનનીય નાણામંત્રી નિર્મલા સીતારામજીના અધ્યક્ષપણા હેઠળ પૂર્ણ થયેલ છે. ગઈકાલની મિટિંગમાં અગાઉ જાહેરાત થયા મુજબ 12% અને 18%નો સ્લેબ નાબૂદ કરી હવે ફક્ત 12% અને 28%નો સ્લેબ નાબૂદ કરી હવે ફક્ત 5% અને 18%ના 2 સ્લેબ રહેશે. તેમજ એક્સેપ્શન ગુડ્સ તરીકે અગાઉના 28%ના દરને બદલે લક્ઝુરિયસ અને સ્વાસ્થ્ય તથા અન્ય હાનિકારક વસ્તુઓ પર 40%નો દર રાખવાનું ઠરાવેલ છે. જેથી મોટાભાગની 12%વાળી વસ્તુઓ પર 5% ટેક્સ લાગુ પડશે તથા 28%વાળી વસ્તુઓ પર 18% લાગુ થશે. આ દરખાસ્તનો અમલ તારીખ 22/9/25ના રોજ એટલે કે પહેલા નવરાત્રિથી લાગુ કરવાનું આયોજન છે. દર્શક મિત્રો, આ સુધારાથી સામાન્ય લોકો, ખેડૂતો, MSME તથા મધ્યમ વર્ગ અને મહિલાઓને વેરાના દરમાં ઘટાડાથી રાહત મળશે, જે ખૂબ જ આવકાર્ય છે. દરેક દર્શક મિત્રો વધુ વિગતો મારા સાથી મિત્રો રજૂ કરશે, જે આપ સૌ ધ્યાનથી સાંભળીએ. મને લાગે છે મનુભાઈએ જે પ્રસ્તાવના આપણને આપી છે એ પ્રસ્તાવના બાદ આપણે ફરી ચર્ચાની શરૂઆત કરીએ.
હું યોગેશભાઈ સાથે વાત કરવા માગું છું કે યોગેશભાઈ, એક ગરીબ વર્ગને આનાથી સુખકારી મળવાની છે કે અમીરોને સુખકારી મળવાની છે? આ જે ઘટાડેલા દર છે, ઘટાડેલા સ્લેબ છે, એમાંથી આપણને શું લાગે છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો સર તમે. એકચ્યુઅલી આનો જે લાભ છે એ ભારતના સર્વ વર્ગના લોકોને મળશે. ગરીબોને પણ મળશે, મધ્યમ વર્ગવાળાને પણ મળશે અને જે ધનિક લોકો છે એ બધાને મળશે. એક્રોસ ધી ટેબલ બધાને આનો લાભ મળશે. પરંતુ એક વાત હું ચોક્કસ કહીશ કે એવા ઘણા બધા સુધારા રેટમાં થયા છે કે જે 18% દર હતા, 12% દર હતા, તો એના 5% થઈ ગયા. 18%ના 0% થઈ ગયા, 12%ના 0% થઈ ગયા, 5%ના 0% થઈ ગયા. હવે જે ફાર્માસ્યુટિકલ અમુક લાઈફ સેવિંગ ડ્રગ્સ વગેરે છે, દવાઓ, તો એ લગભગ 33 દવાઓ એવી હતી કે જે 12%ના દરે અત્યાર સુધી આપ સૌ પે કરતા હતા. હવે એના પર 0% તમારે જીએસટી આપવો પડશે. એટલે હું એમ કહીશ કે જે ઘટાડા થયા છે એનો લાભ દરેકને મળશે. જે ગરીબ વ્યક્તિ અમુક વસ્તુઓ એફોર્ડ નહોતા કરી શકતા, હવે એ લોકો પણ વિચારશે કે ના, આ જે ભાવ ઘટાડો ઓવરઓલ થયો છે તો એનાથી હું આ પર્ટિક્યુલર વસ્તુ હું ખરીદી શકીશ. યોગેશભાઈ, પણ એક નાનો વિષય મારા ધ્યાનમાં આવે, તમે જે કીધું એ પ્રમાણે કે ભાઈ જે દવાઓ છે, દવાના રેટ ઘટાડ્યા છે, એટલે તમે એવું કહેવા માગો છો કે ભાઈ બીમાર પડો ને તો તમને જીએસટીનો લાભ મળશે, એવું કરવાનું છે? નહીં. ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે સર, તો એના પણ રેટ જે છે ઘટાડવામાં આવ્યા છે ને 0 પણ કરવામાં આવ્યા છે. હા, હું તમને કહું, મિલ્ક પ્રોડક્ટ્સ છે કે જે પહેલાં 12% હતી એ 5% થઈ ગઈ છે. જે કન્ફેક્શનરી આઇટમ્સ હતી જેનો રેટ પણ વધારે હતો એ પણ 5% થઈ ગઈ છે. તો ફૂડ આઇટમ્સ જે છે એ ફૂડ આઇટમ્સમાં તમે જોશો તો ઘણી બધી વસ્તુઓ કે જે 12% ને 18% હતી એ કાં તો 0 થઈ ગઈ છે કાં 5% થઈ ગઈ છે. પણ યોગેશભાઈ, તમને એક નાની વાત પૂછું કે જે ઘટાડો થાય એ વાત જુદી વાત છે, પણ જે કન્ફ્યુઝન્સ હતા, મૂંઝવણો હતી જીએસટીના કારણે, દાખલા તરીકે તમને કહું છું, તમે પોપકોર્ન લો તો સાદા પોપકોર્નનો રેટ, એમાં પાછા સોલ્ટી કરો તો એનો રેટ, અને એને સ્વીટનરમાં લઈ જાઓ તો એનો રેટ, સ્વીટનર હોય તો 18%, પેલું સોલ્ટી હોય તો કે 12% અને પેલું 5%. થિયેટરમાં તમે જો સમોસા ખાવા જાઓ તો કાઉન્ટર પર સમોસા ખાઓ તો એમાં 5%, અને તમારી સીટ ઉપર લઈ આવે તો એના ઉપર 12%, અને એ તમારી 100 રૂપિયાની ટિકિટ હોય તો, અને જો એ ટિકિટ 100 કરતાં વધારે હોય તો એ સમોસા તમને 18%માં પડે. એમાં કંઈ ફેરબદલ થયો છે? હું તમને એ જ કહેવા માગું છું કે એ હવે ભૂતકાળની વસ્તુઓ બધી થશે. આપ જુઓ, જેવું નોટિફિકેશન બહાર આવશે એટલે ઘણા બધા ક્લેરિફિકેશન પણ આમાં આવી જશે. પણ હું એક વાત ચોક્કસ કહીશ કે આ ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય છે. અને હું તમને સર એમ પણ કહીશ કે જે જીએસટીના દર વિકસિત દેશોમાં છે એ લેવલ પર આપણે હજી વિકાસશીલ દેશ છીએ અને લઈ આવ્યા છીએ. આ એક બહુ મોટું એચિવમેન્ટ છે આપણા ભારત સરકારનું. બરાબર છે, પણ અલ્ટિમેટલી જે 1.85 ટ્રિલિયન આટલું જીએસટી આવતું હતું, અને હું નથી માનતો કે 1.75 લાખ કરોડ રૂપિયા કરતાં દર મહિને હવે તો આવતું જ નથી. કદાચ એવું તો નથી લાગતું સરકારને કે ભાઈ લોકો દર મહિને આ ફિગર વાંચે છે કે ભાઈ આટલું બધું સરકાર લૂંટે છે, આખી પ્રજાને સરકાર લૂંટે છે, એટલે હવે લૂંટવાનું થોડુંક ઓછું કરો, એટલા માટે આપણે ભાવ થોડા ઓછા કરી દઈએ એટલે જીએસટીનું જે રેવન્યુ છે એ ઓછો થશે, તો સરકારને આમાં નુકસાન તો નહીં થાય? હું તમને કહું કે લાંબા ગાળે રેવન્યુ વધવાનો જ છે. ઇમિજિએટ ઇફેક્ટ એવી આવશે કે રેવન્યુ ઘટશે, પરંતુ આમાં જો તમે દરેક રેટ્સ તપાસો તો ઘણા રેટ્સ વધ્યા પણ છે. એવું નથી. ફોર એક્ઝામ્પલ, જે જોબ વર્ક સર્વિસ છે તો એનો રેટ 12% જે હતો એના 18% પણ થયા છે, રાઈટ? એટલે અમુક રેટ્સ વધ્યા બી છે. જેવી રીતે વાઘેલા સાહેબે કીધું કે અમુક એવી ચીજ વસ્તુઓ છે કે જે ખરેખર જીવન જરૂરી નથી તો એના રેટ 40% પણ કરી દીધા છે.
તો અમુક રેટ્સ વધ્યા છે, નંબર 1. નંબર 2 એવું છે કે જેવા ચીજ વસ્તુના ભાવ ઓછા થશે, એની ડિમાન્ડ વધશે, તો ઓવરઓલ જે જીએસટીની આવક છે એમાં પણ વધારો થશે. એ સિવાય પછી હું ફરી એવું કહીશ, એનો અર્થ એવો થયો કે જીએસટીના ભાવ વધારે હતા એટલે લોકો ઓછું ખાતા પીતા હતા, ઓછું વાપરતા હતા. હવે જીએસટીનો દર ઓછો થયો એટલે વધારે ખાવા પીવા માંડશે, એવું થશે. આ એક ઇકોનોમિક પ્રિન્સિપલ છે ઇકોનોમિક્સનો, કે જ્યારે ભાવ ઘટે અને લોકોની આવક વધે તો એનો ખર્ચો પણ વધે. લોકો હવે આજકાલ, પહેલાં તો બહુ બચાવતા હતા, પણ હવે આજકાલ જુઓ આખી જનરેશન નવી આવી છે અને સ્પેન્ડિંગ કલ્ચર આપણા ત્યાં પણ ડેવલપ થઈ રહ્યું છે. તો હું એમ માનીશ કે ઇમિજિએટ ગવર્મેન્ટનો રેવન્યુ ઓછો થશે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બિકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન કન્ઝમ્પશન, અને એ સિવાય પણ મેં એક બીજો બી મુદ્દો કીધેલો કે જ્યારે આવી રીતે રેટમાં ઘટાડો થાય ત્યારે કમ્પ્લાયન્સ લેવલ પણ વધે, અને જ્યારે સર કમ્પ્લાયન્સ લેવલ વધશે તો જે આવક ઓછી થઈ રહી છે એને ઓફસેટ પણ કરશે. તો આ બે જે મારા કારણો છે કે લાંબા ગાળે આના બહુ પોઝિટિવ, હકારાત્મક રિઝલ્ટ્સ આવશે. તમે જાણો છો કોમ્પન્સેશન સેસ જી. આ સરકાર લેતી હતી. હવે એ કોમ્પન્સેશન સેસ શાના માટે લેતી હતી કે ભાઈ રાજ્ય સરકારોને જીએસટી આવવાના કારણે એમના રેવન્યુમાં ઘટાડો થતો હોય તો એ ઘટાડો સરભર કરવા માટે આ કોમ્પન્સેશન સેસ હતી. પણ જે 3 મહિના પહેલાં જે ફિગરો આવી એના પ્રમાણે 95,000 કરોડ રૂપિયા ભારત સરકાર પાસે કોમ્પન્સેશનના પૈસા એમ જ પડ્યા છે, કોઈને કશું ચૂકવવાનું નથી. તો હવે આટલા બધા પૈસા પડેલા હોય તો હવે કોમ્પન્સેશન સેસનું શું થશે? આપ આ જોશો રેટ સ્ટ્રક્ચર તો સેસ બિલકુલ નાબૂદ થઈ જશે, એક્સેપ્ટિંગ જે ટોબેકો પ્રોડક્ટ છે જેમાં પણ સમયાંતરે એને પણ હટાવી દેશે સેસ, પણ અધરવાઇઝ જે સેસ છે એ તો આ 22 તારીખના જે નવા સુધારા અમલમાં આવશે ત્યારથી આ સેસ બિલકુલ નાબૂદ થઈ જશે. અને આ સેસ નાબૂદ થશે તો એનો પણ જે લાભ છે એ આપણી જનતાને મળવાનો છે. એક એમાં હજી મુશ્કેલી જે મને લાગે છે, મુશ્કેલી સાથે હું તમારી સાથે વાત કરું છું કે ભાઈ હંમેશા કોક રાજ્ય રેવન્યુ જીએસટીમાંથી કમાય અને જે ઉત્પાદક રાજ્ય છે એ ઉત્પાદક રાજ્યને જીએસટીનો લાભ નથી મળતો. દાખલા તરીકે અહીંથી માલ બિહાર જાય તો જીએસટીની આવક કોને મળવાની? બિહારને. ગુજરાતને ઓછામાં ઓછી મળવાની. હવે એ રીતે બરાબર છે, પણ જો કોક રાજ્ય, કેમ કે બધા જ કંઈ એક જ પક્ષના રાજ્ય સરકારો નથી, અલગ અલગ રાજ્ય સરકાર અલગ અલગ પક્ષની છે, તો એવા સંજોગોની અંદર કોમ્પન્સેશન તે વખતે જેમ માગવામાં આવ્યું તો અત્યારે જે રેટ ઘટાડ્યા છે એના કારણે રાજ્યોને નુકસાન થશે. એટલે તમે એક તરફ કહો છો કોમ્પન્સેશન સેસ નહીં રહે તો સામે કોમ્પન્સેશન સેસ વગર બાકીના રાજ્યો જો એમના રેવન્યુ ઘટતા હોય તો એ તમારી પાસે ફરીથી માગવા આવવાની જ છે. ગવર્મેન્ટ જે કેન્દ્રીય સરકાર છે એ આ બધા ઇશ્યુઝ જે ભવિષ્યમાં આવશે એને ધ્યાનમાં રાખવાની જ છે, પરંતુ એક વસ્તુ નક્કી છે, જ્યારે ઓવરઓલ માંગમાં વધારો થશે, દરેક રાજ્યમાં કન્ઝમ્પશન વધશે અને દરેક રાજ્યનો રેવન્યુ ઓવરઓલ વધશે, એટલે કન્ઝમ્પશન પેટર્ન જે રીતે ચેન્જ થશે આના લીધે, એને લીધે જે રાજ્ય સરકારને રેવન્યુ ખરેખર હાલમાં ઓછો મળી રહ્યો છે એ લાંબા ગાળે એ રેવન્યુ એમનો વધવાનો જ છે. એક નાનો વિષય મારા મનમાં ફર્યા કરે છે કે ભાઈ વિદેશી વસ્તુઓ ભારતમાં આવે અને એ ખરીદાય છે તો એ કમ્પેરિઝન શું થતી હોય છે કે ભાઈ આપણી સ્વદેશી વસ્તુ છે એ સ્વદેશી વસ્તુની કિંમત જીએસટીના કારણે વધેલી, હવે એ ઘટી જશે. એટલે એવું બને કે ભાઈ સ્વદેશી વસ્તુઓનું આકર્ષણ, વિદેશી વસ્તુ એને સામે મોંઘી થશે અને સ્વદેશી વસ્તુ વધારે લેવાશે કેમ કે એના પર જીએસટી ઓછો થયો છે. આવું કંઈ થવાની શક્યતા ખરી? બહુ સરસ પ્રશ્ન કર્યો સર તમે. જ્યારે ટ્રમ્પે આટલી મોટી ટેરિફની જાહેરાત કરી ત્યારે આખા ભારતમાં બધા લોકોનો વિરોધ એક સુરે થયો અને લોકોએ વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવા માંડ્યો. અને એવા પણ અમે રિપોર્ટ પેપરમાં જોયા કે સડનલી
જે વિદેશી વસ્તુઓ વેચતા ઓર્ગેનાઇઝેશન્સ હતા એ લોકોના સેલ્સમાં ધરખમ ઘટાડો થયો. એટલે આપણા ભારતીયોમાં દેશ ભક્ત જેવું તો છે જ, અને દેશભક્તિ જેવું તો છે જ, અને હવે જ્યારે આ રેટ્સ આટલા ઓછા થયા છે તો ડેફિનેટલી જે લોકોને વિદેશી વસ્તુઓનો થોડો ઘણો પણ મોહ હતો એ પણ હવે સ્વદેશી અને પ્લસ ઓછો ભાવ એ બે ફેક્ટરથી આપણી ભારતમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ ખરીદશે. તો હું તો એમ માનું છું કે ટ્રમ્પે જે ટેરિફ ઊભી કરી છે તો એ તો બેકફાયર થવાની છે એમને. ઇન્સ્યોરન્સના વિષયમાં આપ શું કહો છો જીએસટીના? અદ્ભુત. જે નીતિન ગડકરી સાહેબ વર્ષોથી એમનું સૂચન આપતા હતા, એમનું સૂચન 100% એક્સેપ્ટ કરવામાં આવ્યું છે, જેથી લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ એ ટોટલી 18%માંથી 0% પર આપણે આવી ગયા છે. એટલે આપ વિચારો કે ઇન્સ્યોરન્સનો વ્યાપ બી વધશે, ઇન્સ્યોરન્સની કોસ્ટ પણ ઓછી થશે. તો આ ખૂબ આવકારદાયક પગલું છે. એટલે કે આના પહેલાં 18% ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર જીએસટી લાગતી હતી, એ હવે કેટલી રહેશે? હવે તો હેલ્થ અને લાઈફ પર શૂન્ય થઈ ગઈ સર. હા, એટલે કોઈ ઇન્સ્યોરન્સ પર હવે જરાય નહીં લાગે. નહીં લાગે. એટલે પ્રીમિયમ ભરવાનો ઓછો થશે. જેમ ઘણી વખત સીધું 18%નો ફરક પડશે. હા, એટલે એ એક ફાયદો થશે. મને લાગે છે આપણે ચર્ચા કરીએ છીએ તે વખતે સામાન્ય પ્રજાને સમજાય એવું જો કયા કયા પ્રોડક્ટ્સ એવા છે કે જે પ્રોડક્ટ્સની જીએસટી ઘટી 0 થઈ 5% થઈ, એવું કંઈક તમે કહી શકશો? ચોક્કસ કહી શકીએ. આપણે રોજબરોજની જે ચીજ વસ્તુઓ છે, હું ચાલુ કરીશ, આપણા કપડાં છે, આપણું બ્રશ છે, ટૂથપેસ્ટ છે, કોઈ ચશ્મા પહેરતા હોય તો ચશ્મા છે, રાઈટ, અને મિલ્ક પ્રોડક્ટ્સ છે, રાઈટ. હવે તો લોકોને એકચ્યુઅલી 2 વ્હીલર 3 વ્હીલર બી નેસેસિટીમાં આવી ગઈ. મોટા મોટા શહેરોમાં તો કાર પણ નેસેસિટીમાં આવી ગઈ. આ બધા જ પ્રોડક્ટ્સના રેટ્સ છે, જીએસટી દર છે, એ સબસ્ટેન્શિયલી ઓછા થયા છે. એટલે એનો સીધો લાભ આપણી પ્રજાને મળવાનો છે. તમે કહો એ વસ્તુ પર આપણે ચર્ચા કરી શકીએ કે આનો જીએસટીનો દર ઓછો થયો. હું એટલું કહીશ કે જે 12% અને 18%માં જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી એ બધી 5%માં આવી ગઈ. ઇવન જે દવાઓ છે, દવાઓ પણ આપણી જરૂરિયાતની વસ્તુઓ છે, તો ઘણી બધી દવાઓ તો 0% પર લાવી દીધી, 12% અને 18% સીધી 5% પર લાવી દીધી. એટલે આપ સમજી શકો છો કે ઓવરઓલ જે કર માળખામાં જે ફેરફાર થયો છે એ ઐતિહાસિક છે. ખેડૂતોને કંઈ ફાયદો થવાનો છે આ જીએસટી ઘટાડાથી? એગ્રીકલ્ચર સેક્ટરને આનો બહુ મોટો બેનિફિટ થશે. જે ફર્ટિલાઇઝર્સ છે એ ફર્ટિલાઇઝર્સના રેટમાં પણ ઘટાડો થયો છે. જે ટ્રેક્ટરથી એ લોકો ખેતી કરે છે એ ટ્રેક્ટરના રેટમાં પણ ઘટાડો થયો છે. એગ્રીકલ્ચર માટે જે સિંચાઈ માટે જે વસ્તુઓ યુઝ થાય છે તે સિંચાઈના સાધનો જે છે, જે હાલ 12% હતા સર, એ 5% પર આવી ગયા છે. હું તો તમે જેમ ટ્રેક્ટરની વાત કરી તો હું પૂછું છું કે ટ્રેક્ટર ખેતરમાં ખેડે અને એ જ ટ્રેક્ટર વડોદરાના શહેરોમાં ફરતા હોય છે, તો પછી જીએસટીનો રેટ વડોદરામાં ફરતા ટ્રેક્ટરને પણ ઓછો થયો કે ખેડૂતોના માટે જ ફક્ત ઓછો થયો? એના માટે માપદંડ છે 1800 cc થી ઉપરના જે બી ટ્રેક્ટર્સ છે, તો એને આ રેટ ઘટાડાનો લાભ નથી. એમને 18% ભરવા પડશે. અને જે 1800 cc કે એનાથી ઓછા છે, જે યુઝ્યુઅલી ખેતરમાં ચાલે, ખેડૂતો એનો ઉપયોગ કરે છે, તો એનો જે રેટ છે એ 5% થઈ જશે. એટલે આપની વાત સાચી છે કે ટ્રેક્ટર લઈ લે અને એ ખેતીના કામમાં ઉપયોગ કરવાને બદલે શહેરમાં ફેરીના કામમાં ઉપયોગમાં થાય, તો એવું બને. તો જો 1800 cc થી ઉપરનું હશે તો એણે 18% ભરવા પડશે. તમારી પાસે ને મારી પાસે મોબાઈલ છે, હવે મોબાઈલમાં કંઈ ફરક પડવાનો છે? મને એ કહો કે આજે ભારતમાં એવા કયા લોકો છે કે જેમની પાસે મોબાઈલ નથી? એટલે ઇરરિસ્પેક્ટિવ ઓફ રેટ દરેક લોકો પાસે મોબાઈલ છે જ. અને હવે તો એવું થઈ ગયું છે 2-3 વર્ષે લગભગ લોકો મોબાઈલ બદલી નાખે છે. એટલે જીએસટીના રેટ વધારે હતા એટલે લોકો મોબાઈલ નહોતા લેતા અને ઓછા કરશું ને મોબાઈલ લેશે, એવું નથી. ના, પણ એમાં મોબાઈલમાં કંઈ, દાખલા તરીકે આપણે મોબાઈલને છોડી દઈએ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ જે છે એમાં જીએસટીમાં કંઈ ફેરફાર થયો છે?
બહુ સરસ પ્રશ્ન છે સર. જે એર કન્ડિશનિંગ સિસ્ટમ જે 28% હતી એ હવે 18% થઈ ગઈ. આપણા વાઘેલા સાહેબે બહુ સાચી વાત કરી કે જે 28%નો જે સ્લેબ રેટ છે એ સીધો ઘટાડીને 18% કરી દીધો. હવે 28%માં એવી ઘણી બધી વસ્તુઓ હતી કે જે આપણે ઉપયોગ કરતા હતા. દાખલા તરીકે ટીવી છે, પછી સિમેન્ટ તો હું તો ઇનફેક્ટ એ પછીનો પ્રશ્ન છે કે કન્સ્ટ્રક્શનમાં શું આપણને ફાયદા થયા. તો કન્સ્ટ્રક્શનમાં સિમેન્ટનો જે 28%નો દર હતો એ સીધો 18% કરી દીધો છે. એટલે તમે પૂછો લગભગ એ વસ્તુના જે દર છે એ કાં ઓછા થયા છે, કાં શૂન્ય થઈ ગયા છે, અને એનો સીધો લાભ આપણી પ્રજાને મળવાનો છે. હું હોટેલમાં કંઈક નાસ્તો વાસ્તો કરવા જાઉં તો મેં થોડી વાર પહેલાં સમોસાની તમને વાત કરી હતી. તો રેસ્ટોરન્ટની અંદર જો હું કંઈક ખાવા પીવા જાઉં તો એનામાં જીએસટીમાં કંઈ ફેરફાર થયો? રેસ્ટોરન્ટ જે સ્ટેન્ડ એલોન રેસ્ટોરન્ટ છે એ લોકો સ્ટેન્ડ અલોન એટલે શું? સ્ટેન્ડ એલોન એટલે ફક્ત રેસ્ટોરન્ટ હોય. આપણે જોઈએ છે કે હોટલ બી હોય એટલે ત્યાં રહેવાની વ્યવસ્થા હોય અને ત્યાં આપણે ખાણીપીણીની બી વ્યવસ્થા હોય. તો એ રેસ્ટોરન્ટ સ્ટેન્ડ એલોન ન કહેવાય, હોટલ સાથે કહેવાય. પણ સ્ટેન્ડ એલોન એટલે કે એવું રેસ્ટોરન્ટ કે જે રહેવાની વ્યવસ્થા વગર હોય, ફક્ત ખાણીપીણી માટે હોય. તો સ્ટેન્ડ એલોન રેસ્ટોરન્ટમાં પહેલાં એવું હતું કે એક ઓપ્શન હતો કે જેમાં રેસ્ટોરન્ટ વાળા 18% ચાર્જ કરતા હતા ને આઈટીસીનો બેનિફિટ લેતા હતા. પણ હવે એ વ્યાખ્યામાં એવી રીતે સુધારો કરવામાં આવ્યો છે કે જેથી દરેક રેસ્ટોરન્ટ, સ્ટેન્ડ એલોન રેસ્ટોરન્ટ 5% વિધાઉટ આઈટીસી જ તમને જીએસટી ચાર્જ કરશે. તો એનાથી ડેફિનેટલી એક બાજુ તમે 18% લઈ લો, એક બાજુ 5% લઈ લો, તો 5% દર આમે ઓછો હતો. અને આ જે સ્ટેન્ડ એલોનમાં જે કન્ફ્યુઝન હતું એ પણ હવે ગવર્મેન્ટે દૂર કરી દીધું છે. એક મનુભાઈ સાહેબને હું વાત પૂછવા માગું છું કે સાહેબ આ જે કંઈ ફેરફારો થયા છે એમાં નોંધણી પ્રક્રિયામાં કંઈ ફેરફાર થયો છે? હા, એમાં એક અગત્યનો એવો ફેરફાર થયો છે કે 3 દિવસમાં તમને રજિસ્ટ્રેશન મળી જશે અને એના માટેની બધી કાર્યવાહી 1 નવેમ્બર પછી શરૂ થશે. એટલે 3 દિવસમાં નોંધણી નંબર મળી જશે. પણ જેમાં જે લોકો ફેક રજિસ્ટ્રેશન કરાવતા હોય છે એમાં ક્રાઇટેરિયા રાખેલા છે કે અમુક જે સીધા સાદા વેપારીઓ છે કે જેને બહુ કોમ્પ્લિકેટેડ નથી એવા કેસોમાં જ આ 3 દિવસનો બેનિફિટ મળવાનો છે. એટલે એના માટેનું નોટિફિકેશન બહાર પડશે કે એમાં જે રિસ્ટ્રિક્શન હશે તે લાગુ પડતા હોય એવા કેસો રેગ્યુલરમાં થશે. બાકીના 3 દિવસમાં એનો નિકાલ થઈ જશે. એક વેપારીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે કે એવું કંઈ છે નહીં? ના, જે લોકોનું ટર્નઓવર લિમિટથી વધે છે તેમના માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. દાખલા તરીકે ટ્રેડર હોય કે મેન્યુફેક્ચરર હોય, ગુડ્સનો ધંધો કરતો હોય, એના માટે 40 લાખની લિમિટ છે અને સર્વિસીસ જે સપ્લાય કરતા હોય એના માટે 20 લાખની લિમિટ છે. એટલે આ લિમિટ ના વધે ત્યાં સુધી એમણે રજિસ્ટ્રેશન લેવાની જરૂર નથી. પરંતુ જો કોઈને રજિસ્ટ્રેશન લેવું હોય વોલન્ટરી તો લઈ શકે છે. એટલે એ 40 લાખની અંદર તો કોઈને પ્રશ્ન આવવાનો નથી ગુડ્સ માટે, અને સર્વિસીસ માટે 20 લાખથી. ભલે, મને લાગે છે અહીંયા આપણે ચર્ચાને પૂર્ણવિરામ આપીએ, કેમ કે આનો કોઈ અંત નથી. આ કલાકો સુધી નહીં, દિવસો સુધી ચર્ચા કરશું ને તો પણ પૂરું થવાનું નથી. એટલા માટે આજે આપણે આ વિષયને અહીંયા પૂર્ણવિરામ આપીએ છીએ.